વડોદરા મહાનગરપાલિકામાં ફાઇલ ગુમ થવાના બનાવો સતત વધી રહ્યા છે. અતાપી વન્ડરલેન્ડની ફાઇલ ગુમ થયા બાદ હવે વધુ 8 ફાઇલો ગુમ થયાની માહિતી આરટીઆઈ દ્વારા બહાર આવી છે. જે રોડ ડિપાર્ટમેન્ટની 7 અને બિલ્ડિંગ પ્રોજેક્ટની એક ફાઇલ ગુમ થતા શંકા વધુ ગાઢ બની છે. જવાબદારી ટાળવા બંને વિભાગોને ફાઇલો અંગે પૂછપરછ કરતા પત્રો લખ્યા છે. જ્યારે આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિપક્ષ ભ્રષ્ટાચાર છુપાવવાનો આક્ષેપ કરી તપાસ અને કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે. જે વારંવાર ફાઇલો ગુમ થવાના બનાવો સામે આવી રહ્યા છે. જે વન્ડરલેન્ડ પછી વધુ 8 ફાઇલો ગુમ થઈ છે. જે આરટીઆઈમાં રોડ વિભાગની 7 ફાઇલો પણ ગુમ મામલે વિભાગોની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. જે ભ્રષ્ટાચાર ઢાંકવાનો વિપક્ષનો ગંભીર આક્ષેપો મૂકવામાં આવ્યા છે. વડોદરા મહાનગરપાલિકામાં ફાઇલો ગુમ બાબતે આરટીઆઈ કરી હતી અને આરટીઆઈમાં માહિતી આવેલ છે કે રોડ વિભાગની 7 જેટલી ફાઇલો અઢળ છે, એટલે કે મળતી નથી. પરિપત્ર કર્યો છે વડોદરા મહાનગરપાલિકા તમામ વિભાગોએ ફાઇલ ક્યાંક અમારી આવી હોય તો પરત આપવી. તે જ બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાની 1 કરોડની ફાઇલ ગાયબ છે. એમાં એવું છે કે ચોરી કરવાના જુદા જુદા પ્રકાર હોય અને ચોરી કરવાના પ્રકારની અંદર આ બી એક પ્રકાર છે. આજનું આ ચલણ નથી, આ વર્ષોથી લોકોની ફાઇલો ગાયબ થાય છે. વર્ષોથી માન લો કામ કર્યું અને કામ છોડીને જતું રહેવું હોય તો પેલા એડવાન્સમાં પૈસા લઈ લીધા હોય તો શું થાય? વડોદરા